રાજુલા શહેરને નવું આરોગ્ય કેન્દ્ર મળે તે માટે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરાતા તેમના અથાગ પ્રત્યેની રાજુલા શહેરના લોકો માટે નવું અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થયું, જેનું આજ રોજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકાયું, જેમાં દર્દીની સારવાર, મમતા ક્લિનિક, લેબોરેટરી તપાસ, પ્રસૂતિ સેવાઓ અને કુટુંબ કલ્યાણ સહિતની આરોગ્યલક્ષી સારવાર મળી રહેશે। આ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતા જાહેર જનતાને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર તેમજ ભારત તથા ગુજરાત સરકાર દ્વારા ચાલતા આરોગ્યલક્ષી કાર્યક્રમોનો લાભ અને માહિતી સુલભ થશે, તેમજ લોકોને સરળતાથી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે અને આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોની તંદુરસ્તી જળવાઈ રહે તેવું રવુભાઈ ખુમાણ દ્વારા જણાવેલ। આ પ્રસંગે રવુભાઈ ખુમાણ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એનવી કલસરિયા, મેડિકલ ઓફિસર ડોક્ટર કિંજલ કાતરિયા, સુપરવાઇઝર સંજયભાઈ દવે સહિતનો આરોગ્ય સ્ટાફ તેમજ આશા બહેનો હાજર રહી શહેરના લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા, જે યાદીમાં જણાવેલ છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।